અલકાપુરી નીલગિરી બંગલાની એક ઘટના સામે આવી હતી, જેમાં એક ઈસમ જેતલપુર રોડ પરના મહાકાલી મંદિર પાસેના પીપળાના ઝાડ પર ચડ્યો હતો। ગત રાત્રિના 10 વાગ્યાના સમયથી ઈસમ ઝાડ પર ચડ્યો હતો। ઘટનાની જાણ થતાં અકોટા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી। ઈસમને ઉતારવા માટે ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું। કલાકોની જહેમત બાદ ઈસમને સહી સલામત નીચે ઉતારાયો હતો। ઈસમ દ્વારા નશીલા પદાર્થોનું સેવન કર્યાની પણ આશંકા સેવાઈ રહી છે। ઈસમ અસ્થિર મગજનો હોવાનો અકોટા પોલીસનું અનુમાન છે। આ ઈસમ 6 માસ અગાઉ પણ ઝાડ પર ચડ્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું। જેતલપુર રોડ પરના મહાકાલી મંદિર પાસેના ઝાડ પર ચડ્યો હતો। અકોટા પોલીસે ઈસમને અટકાયત કરી પોલીસ મથકે લઈ જવાયો હતો। વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં એક દીપક નામનો યુવક વિશાળ વૃક્ષ પર ચડી ગયો હતો। 2 કલાકની ભારે જહેમત બાદ વડીવાડી ફાયર બ્રિગેડની ટીમે યુવકને સહી સલામત રીતે રેસ્ક્યુ કર્યો હતો અને ત્યારબાદ પોલીસ તે યુવકને લઈ ગઈ હતી। શહેરના અલકાપુરી વિસ્તારમાં એક યુવક ગઈકાલે રાત્રે જ મહાકાય વૃક્ષ પર ચડી ગયો હતો। આજે સવારે આસપાસના લોકોએ યુવકને વૃક્ષ પર જોયો હતો, જેથી તેઓએ તુરંત જ વડોદરા ફાયર વિભાગને જાણ કરી હતી, જેથી વડીવાડી ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને યુવકને નીચે ઉતારવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું। આ સમયે પોલીસની ટીમ પણ સ્થળ પર દોડી ગઈ હતી। પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમે યુવકને ખૂબ સમજાવ્યો હતો। યુવકને સમજાવવા છતાં તે નીચે ઉતરવા માટે તૈયાર નહોતો અને વિવિધ પ્રકારની માંગણીઓ કરી રહ્યો હતો। તે ચા, નાસ્તો, પાણી અને તમાકુની માંગણી કરતો હતો। વડોદરા ફાયર બ્રિગેડની ટીમે 2 કલાક સુધી જહેમત કરી હતી। આ દરમિયાન ફાયર બ્રિગેડના જવાનો ઝાડ ઉપર ચડી ગયા હતા। યુવક ફાયર બ્રિગેડના જવાનોને મારવાનો પ્રયત્ન કરતો હતો, જેથી ફાયરના જવાનોના જીવ પણ તાળવે ચોંટ્યા હતા। જોકે ભારે સમજાવટ અને ફાયર બ્રિગેડના જવાનોની મહેનત બાદ તેને રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો। વડીવાડી ફાયર સ્ટેશનના ફાયર ઓફિસર અર્જુનદાન ગઢવીએ જણાવ્યું હતું કે આજે સવારે 8:30ની આસપાસ વડીવાડી ફાયર સ્ટેશનમાં એક કોલ મળેલો હતો કે અલકાપુરી રોડ પર પંચશીલ હોટલની પાછળની સાઈડ એક યુવક ઝાડ ઉપર ચડી ગયો છે, જેથી અમારી ટીમ સાથે અમે લોકો સ્થળ પર પહોંચી ગયા હતા અને આ સમયે યુવક ઝાડ ઉપર ચડેલો હતો। આ યુવકને ઉતારવામાં અમારી ટીમને ખૂબ જ મુશ્કેલીઓ પડી હતી। યુવક અમારા ફાયરના બ્રિગેડના જવાનોને મારવાનો પ્રયાસ કરતો હતો અને ઝાડ પર વધુ ઊંચાઈ પર જવાના પ્રયાસ કરતો હતો અને અમારી વાત પણ સાંભળવા તૈયાર ન હતો। તેઓએ વધુમાં જણાવ્યું હતું કે યુવકની માનસિક સ્થિતિ અસ્થિર હોવાનું લાગતું હતું। ઝાડની ઉપર 40 થી 45 ફૂટની ઊંચાઈએ તે હતો। જે ઝાડની ઉપર તે ચડ્યો હતો ત્યાં ફાયરના સાધનો પહોંચી શકે તેવી સ્થિતિ નહોતી, જેથી અમારા જવાનોએ આ યુવકને નીચે ઉતારવામાં ખૂબ જ મુશ્કેલી પડી હતી। આ યુવક અમારી પાસે ચા, પાણી અને નાસ્તાની ડિમાન્ડ કરતો હતો, જેથી ડિમાન્ડ બાદ અમે પૂરી કરી હતી। જોકે 2 કલાકની ભારે જહેમત બાદ અમે તેને રેસ્ક્યુ કર્યો હતો। રેસ્ક્યુ કરાયા બાદ યુવક દીપકે જણાવ્યું કે મારો મોબાઈલ ચોરી થઈ ગયો હતો, પરંતુ મારું કોઈ સાંભળવા તૈયાર નહોતું, જેથી હું ઝાડ પર ચડી ગયો। સમાચારમાં